પરીક્ષામાં ક્લાર્ક લેવલના સવાલ પૂછે છે, તલાટી લેવલના સવાલ પૂછે છે. હવે તૈયારી કરવી હોય તો પેલી જીકેની સાદી બુક આવે અથવા લુસન્ટ આવે એવી લઈને તૈયારી કરવી પડશે. આવું તમને કોણ કહે છે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મેશ ગાયન્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. થંબનેલમાં તમે વાંચ્યું હશે કે ભાઈ જીપીએસસીમાં વિદ્યાર્થીઓએ કરેલી ભૂલો, બરાબર? અમુક મિસ્ટેક એવી છે જે આપણે એકવાર કરીએ છીએ, અમુક મિસ્ટેક એવી છે જે તમે રિપીટ કરો છો દર વખતે. તો એવી અમુક ભૂલ છે જેના આપણે આજે ચર્ચા કરીએ છીએ, બરાબર? તો પહેલી વાત તો કે ભાઈ વિધાન વાક્ય વર્સેસ વન લાઇનર એવું મેં લખેલું છે પહેલું હેડિંગ. એક તો મારે તમને એ પૂછવાનું છે કે ભાઈ તમે ક્યાંથી તૈયારી કરો છો? ડીવાયએસઓનું પેપર ગયું ઓક્ટોબર મહિનામાં, ત્યારે બધા હતા કે ભાઈ આમાં તો ગોખણપટ્ટી કરીએ તો ચાલે, જીપીએસસી હવે ગોખણપટ્ટીવાળી કરી નાખી, ઓફિસરની પરીક્ષામાં ક્લાર્ક લેવલના સવાલ પૂછે છે, તલાટી લેવલના સવાલ પૂછે છે. હવે તૈયારી કરવી હોય તો પેલી જીકેની સાદી બુક આવે અથવા લુસન્ટ આવે એવી લઈને તૈયારી કરવી પડશે. આવું તમને કોણ કહે છે? આવું તમને ક્યાંથી આવી બધી વાતો મળે છે કે ભાઈ હવે બધી રેફરન્સ બુક ફેંકી દો, હવે આપણે ખાલી ફેક્ચ્યુઅલ તૈયારી જ કરવાની છે? આવો કોન્ફિડન્સ ક્યાંથી આવે કે ભાઈ હવે બધી પેપરમાં આવા ફેક્ચ્યુઅલ સવાલ જ પૂછાશે? અથવા એમ કહી શકીએ કે ભાઈ આવો ઓવર કોન્ફિડન્સ ક્યાંથી આવે છે કે ભાઈ હવેથી વિધાન પૂછાવાના જ નથી, એવું તમને કોણે કહી દીધું? આજનું પેપર જોયું હશે તમે, જે 7 તારીખે જીપીએસસી લેવાઈ ગઈ એનું પેપર તમે જોયું હશે તો તમે જોશો કે ભાઈ પેપર છે એ મિક્સચર છે આ વખતે, બરાબર ને? મિક્સચરમાં આવેલું છે આજે કામકાજ કે ભાઈ આજે વન લાઇનર પણ પૂછી લીધા, વિધાનવાળા પણ પૂછી લીધા, મેથ્સ રીઝનિંગ છે તો એની અંદર પઝલ પણ આવી ગઈ, બરાબર? નાની પઝલ આવી ગઈ, મોટી પઝલ આવી ગઈ, સાદા જે સવાલ જવાબ હતા એ પણ આવી ગયા. તો આવી રીતની વહેમ કોણ તમારી અંદર નાખી ગયું કે ભાઈ વિધાન અને વન લાઇનર છે એની બેની તૈયારી અલગ અલગ હોય? એક એક્ઝામમાં વન લાઇનર પૂછાઈ ગયા એટલે આ તો એવું થઈ ગયું કે ભાઈ એકવાર એક હોટલ ઉપર હુમલો થઈ ગયો તો પોલીસ બધી ન્યા જ લગાડી દો, બીજે ક્યાંય થઈ શકે એવું છે જ નહીં. આવી રીતના ઓફિસર થશો તો તમે શું કરી લેશો તમારા ગામનું, તમારા જિલ્લાનું, તમારા તાલુકાનું? જ્યારે પરીક્ષાની તૈયારીની વાત આવે તો ક્યારેય વિધાન વાક્ય, વિધાનવાળા સવાલ અને વન લાઇનર આ બેની તૈયારી સેપરેટ હોતી નથી. તમારામાં જો કોન્સેપ્ટ પકડવાની તેવડ હોય તો તમારે બે અલગ અલગ તૈયારી ક્યારેય કરવી ના પડે. હવે અત્યારે ધારો કે હું તમને એમ સમજાવતો હોઉં કે ભાઈ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, બરાબર? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે આવા દાખલા આવે ત્યારે આપણે દર વખતે ગોખવું પડે કે ભાઈ સાહેબ 15/8 કે 8/15 કે એનાથી તમે ભાગો પછી તમારું કન્વર્ટ થાય ને તમે એમનેમ તમને એટલી ખબર ના પડે, ગોખા વગર આ વસ્તુ તો થઈ શકતી હતી, તો શું કામ આટલી ગોખવાની મજૂરી કરવી જોઈએ? તમારી પાસે ધારો કે ઇકોનોમી તમે ભણો છો, બરાબર? જે બેન્કિંગની તમે આખી જે સિસ્ટમ સમજશો તો એની અંદર જે અલગ અલગ ટર્મ્સ આવતા હોય, CRR છે, બરાબર? SLR છે, બરાબર? રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, તો આ બધી ગોખવાની કેમ જરૂર પડે? સામાન્ય બુદ્ધિ લગાડીને, લોજિક લગાડીને આપણે ના સમજી શકીએ ભાઈ રેપો રેટ કોને કહેવાય, રિવર્સ રેપો રેટ કોને કહેવાય? એક એક વસ્તુ ગોખવી પડે સેપરેટ, તો જ ફેક્ચ્યુઅલ સવાલ તમને યાદ થાય. એમ તમે ધારો કે આ જે કોન્સેપ્ટ છે એને આખો પકડી લીધો હોય કોન્સેપ્ટ, તો તમે ફેક્ચ્યુઅલ સવાલ પૂછાય તો પણ તમે આન્સર કરી શકો. અને માનો કે વિધાનવાળા પૂછાઈ ગયા કે ભાઈ 4 વાક્ય કીધા, આમાંથી કયું સાચું છે, કયું ખોટું છે, તો એ પણ તમને આવડે. તો એવું ક્યાંથી થઈ ગયું, મતલબ ક્યારથી થઈ ગયું આ વસ્તુ કે ભાઈ આપણે સાહેબ વિધાન વાક્યવાળા સવાલ જવાબ, આના સવાલ આપવા માટે અલગ તૈયારી કરીએ, વન લાઇનર માટે અલગ તૈયારી કરીએ, મેઇન્સ આપશો તો મેઇન્સની અલગ કરશો, પછી તો જિંદગીમાં 3 તૈયારી કરવાની છે એક ભરતી માટે. એટલે આ બધી જે આવું બધી ચાઇલ્ડિશ વસ્તુ કહેવાય આ બધી કે ભાઈ ડીવાયએસઓમાં ફેક્ટ પૂછાઈ ગયા તો હવે આપણે વન લાઇનર જ કરશું, ખાલી કોન્સેપ્ટ કરવાનો જ નથી. એમ કોન્સેપ્ટ પકડ્યા વગર તમે ક્લાસ 3ની એક્ઝામ પણ આજની તારીખે પાસ ના કરી શકો. આજ નહીં તો કાલે એક ભરતી CCEની બગાડશો ને એટલે આખી ખબર પડી જશે. આ તો અમે ત્યાં રેડીમેડ કહીએ છીએ કે ભાઈ કોન્સેપ્ટની જો તમે તૈયારી કરશો, કોન્સેપ્ચ્યુઅલ વેમાં જશો તો તમને ફેક્ચ્યુઅલ વસ્તુ પણ આવડશે અને વિધાનવાળા પણ આવડશે.
એટલે જો આપણે ડીવાયએસઓનો વાદ કરી, ડીવાયએસઓ ઓક્ટોબરમાં જ હતી, તો જો તમે ડીવાયએસઓનો વાદ કરીને 2.5 મહિના તમે આની પાછળ બગાડ્યા હોય કે ભાઈ હવે તો લુસન્ટ જ પકડીને બેસી જાઉં, બીજું મારે કંઈ કરવું જ નથી, તો આજે પટકાયા હશો એવી કંઈક આપણને એવા અંદાજો આપણે મારી શકીએ. બરાબર. બીજું છે કે ભાઈ એક તો તમે હોશિયારીમાં આવીને જે ટ્વીટ કરવા માંડ્યા હો કે ભાઈ સાહેબ ક્લાસ 3નું પેપર થઈ ગયું, જીપીએસસી હવે લાગતી જ નથી, ક્લાસ 3ની આપતા હોય એવું લાગે છે, તો આવશે ને 400માંથી 400 માર્ક. ક્યારેય કોઈ એક્ઝામ આપો, ક્યારેય કોઈ દી ચેરમેનના નામે કે XYZ ગમે તે ઓફિસરના નામે કે ઇવન જીપીએસસીના હેન્ડલ ઉપર એ કોઈ ટ્વીટ આપણે કરવાની ના હોય કે ભાઈ સાહેબ પેપરનું લેવલ વધારો, પેપરનું લેવલ વધારો. પછી વધી જાય છે ત્યારે આપણે ટૂંકા પડીએ છીએ. આવું પહેલાં પણ ભોગવી લીધું છે બધાએ. દાસા સાહેબ જ્યારે ચેરમેન હતા ત્યારે પણ એકવાર કંઈક છેલ્લા પેપર કાઢી લે તો કે સાહેબ તલાટી જેવા પેપર આવ્યા, પછી આવ્યા અઘરા પેપર, હવે થાવ પાસ. તો ક્યારેય કોઈ ઓથોરિટી છે પેપર કાઢવાવાળી, એને આપણે ચેલેન્જ કરવાની નથી કે ભાઈ તમે આવા પેપર જેવું પેપર આવ્યું ને એમાંથી માર્ક્સ લઈને નીકળી જાઓ. બરાબર. સહેલું પેપર આવ્યું તો લઈ લો 400માંથી 400 માર્ક, અઘરું આવ્યું તો લઈ લો 400માંથી 300 માર્ક, 250 માર્ક, 200 માર્ક. પણ આવી હોશિયારી ખાલી મારવાનો આનો કંઈ ફાયદો નથી યાર. આમાં બધાનું નુકસાન છે. એક સાથે હમ તો ડૂબેંગે તુમ કભી લે ડૂબેંગે એના જેવું થાય આમાં. ભાઈ ટ્વીટ કરવાવાળાએ તો હોશિયારી મારી, પણ એનું ભોગવવાનું બધાએ ને. ટ્વીટ કરવાવાળા હોય, ઘણા મેલ મોકલતા હોય, ઘણા જાહેરમાં ન કહેતા હોય, ઘણા ખાનગીમાં કહેતા હોય, તો શું કામ આવું કરવાની જરૂર છે? અને બીજી એક તમારી મિસ્ટેક થાય તો કે ભાઈ જીએમ એ જનરલ મેન્ટલ એબિલિટી, બરાબર, બહુ આપણે કીધું છે કે ભાઈ તમારે જ્યારે જીપીએસસી જેવી જીએસની એક્ઝામ હોય તો ડિફરન્સ મેકર તરીકે તમારી પાસે કંઈક હોવું જોઈએ. તમારી પાસે કંઈક જિંદગીમાં એડવાન્ટેજ હોવો જોઈએ. બરાબર. પેપર જ્યારે આપતા હો ત્યારે કંઈક તમારી પાસે એડવાન્ટેજ હોવો જોઈએ. આ એડવાન્ટેજ ક્યાંથી આવે તો કે ભાઈ મેથ્સ અને રિઝનિંગમાંથી આવે. કેમ કે જીએસ તો બધાએ ઘસે જ છે. બરાબર ને. જીએસ કરીને તો બધાએ ગોખી લીધું, યાદ કરી લીધું, વોટ એવર જેની રીત. પણ જ્યારે આ પ્રકારના પેપર હોય, અઘરું પેપર હોય તો આ મેથ્સ રિઝનિંગ કામ લાગે, અને સહેલું પેપર હોય ને તો તમે એનાથી આગળ વધો, મેથ્સ અને રિઝનિંગથી. કેમ કે આ જે એડવાન્ટેજ છે ને, આ હું માનું છું ત્યાં સુધી 10થી 15% વિદ્યાર્થીઓ પાસે જ છે. આજના પેપરમાં જે પઝલ પૂછાઈ ગઈ પેલી મોબાઈલ ફોન અને મોબાઈલ ફોનના કલરવાળી, આ પઝલ છે ને આખા ગુજરાતમાંથી 10% વિદ્યાર્થીઓ માંડ સોલ્વ કરી હશે, જેટલા આપવા ગયા હતા ને એમાંથી. કદાચ એવું પણ મને કે 10%થી પણ ઓછા આંકડો મળે. કેમ કે ખબર જ છે કે અહીંયા આપણો ગજ નથી વાગતો. પણ એમાં જો તમે અહીંયા પઝલ સોલ્વ કરી ગયા તો તમે 5 માર્ક આગળ નીકળી જાઓ. 5 માર્ક એટલે હજારો વિદ્યાર્થીની આગળ નીકળી ગયા. અને જે પઝલ સોલ્વ કરી શકશે એને બીજો કઈ મેથ્સ રિઝનિંગ કરેલા જ હશે. 50માંથી ઓછામાં ઓછા 40 સવાલ એ માણસે અટેમ્પ્ટ કર્યા હશે, જે પઝલ કરી લેતો હોય ને એને. 40માંથી માનો કે નહીં 25 આવ્યા કપાઈને, તો 25માં તો તમે વિચાર કરો કે એ કેટલો આગળ નીકળી જાય. 25 માર્ક. તો જ્યારે આવી રીતની પેપર આવે ત્યારે એક મિસ્ટેક કરવાની જરાય નહીં કે ભાઈ જનરલ મેન્ટલ એબિલિટીમાંથી ઓછામાં ઓછા 15થી 20 માર્ક લઈ શકો એટલી કેપેસિટી ડેવલપ કરવાની હોય. વધારે આવે તો વેલ એન્ડ ગુડ, પણ સાવ કોરું ના જવું જોઈએ કે ભાઈ જનરલ મેન્ટલ એબિલિટીના 50 માર્ક તો રાઇટ ઓફ જ કરી નાખો તમે. એવું જરાય થવું જોઈએ નહીં. તો જ્યારે મિસ્ટેક્સની વાત આવે ત્યારે આ બધી જે મિસ્ટેક છે ખાસ પોઈન્ટ આઉટ કરવી પડે કે ભાઈ પહેલી વાત તો કે ભાઈ જ્યારે વિધાન અને વન લાઇનરને અલગ અલગ તારવતા હો તો ભાઈ તૈયારી તો એક જ હોય. સવાલ કાઢવાની રીત ફરે, આપણી તૈયારીની રીત ન ફરવી જોઈએ. પીએસએલવી ને જીએસએલવી જ્યારે તમે ભણતા હો તો એમાં કંઈ ગોખવાનું ના હોય કે ભાઈ પીએસએલવી અને જીએસએલવી. એસએલવી એટલે શું થાય? સેટેલાઇટ લોન્ચ વ્હીકલ થાય. પોલર છે અને જીઓસિંક્રોનસ છે. બરાબર. એટલી તો આપણને હવે ખબર પડે કે ભાઈ પોલર કેને કહેવાય. બરાબર. પીએસએલવી ક્યાં જાય, જીએસએલવી ક્યાં જાય, એટલી તો આપણને ખબર પડે. તો એમાં ગોખવાનું ક્યાં આવ્યું? સિમ્પલ લોજિક લગાવીને જરાક ફૂલ ફોર્મ યાદ રાખીને નહોતું સમજાતું. પણ ના, આપણે તો બધું ઘસીને ગોખવું જ છે. 1 વાર નહીં, 2 વાર લખશું, 3 વાર લખશું, 5 વાર લખશું. પછી કોન્સેપ્ટ આવશે ત્યારે ભાંગી પડશો, નહીં મેળવે. કેમ કે વિધાન પૂછી લીધા 3-4 ને પછી ગૂંચવાઈ જશો. તો એના કરતાં પહેલેથી જ એવી તૈયારી કરો કે ભાઈ પહેલેથી જ આપણે કોન્સેપ્ચ્યુઅલ વેમાં જ જઈએ અને બીજું કાંઈ આપણે કરીએ નહીં. બીજું આ તો વન લાઇનરને પૂછાય એટલે વન લાઇનર તરફ ભાગવાનું. હવે વિધાન પૂછ્યા તો વિધાન તરફ ભાગશું. કાલ સવારે ત્રીજું કંઈક નવું આવશે તો એની પાછળ ભાગશું.
આમાં કરતાં 2 વર્ષ કાઢી નાખશું. એના કરતાં પહેલેથી જો કોન્સેપ્ટ પકડો હોય તો આમાં બીજું કાંઈ તમારે કરવાનું રહે નહીં. અલગ અલગ સેપરેટ તૈયારી કરવાની કાંઈ જરૂર પડે નહીં. તો આ તમારી જે મિસ્ટેક્સ છે આપણે શોર્ટમાં સમજાવી. વધારે લાંબો વિડીયો નથી બનાવવા આજે, ટાઈમ વધારે નથી લેતો તમારો. અને જરાય નિરાશ થયા વગર કે નાસીપાસ થયા વગર આગળ કામ કરજો. બરાબર, મિસ્ટેક્સ છે એમાંથી શીખવાનું હોય અને શીખશો તો આગળની ભરતીમાં પણ કામ લાગશે. સીસી આવવાની છે, આરએમસી આવવાની છે. બરાબર, જો હાઈકોર્ટ મેઇન્સ આપવાની હોય આસિસ્ટન્ટની તો એ પણ આવવાની જ છે. તો નિરાશ થયા વગર, નાસીપાસ થયા વગર આ જે મિસ્ટેક્સ છે એને કરેક્ટ કરજો તો મજા આવશે. બાકી કંઈ ક્વેરી હોય તો વોટ્સએપમાં પૂછી શકો છો અથવા નીચે કોમેન્ટમાં પણ પૂછી શકો છો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.